ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ઇન્ડિપેન્ડન્સ ડે. આજે ઇન્ડિપેન્ડન્સ ડે હતો અને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા, કારણ કે આજે સ્કૂલની તરફથી મ્યુઝિયમ જે જવાનું હતું. ચિંકી રેડી થઈ ગઈ ને? સ્કૂલ બસ આવતી જશે. હા, એકદમ રેડી ગટ્ટુ. એવામાં ત્યાં સ્કૂલ બસ પણ આવી જાય છે. ગટ્ટુ ચિંકી સ્કૂલ બસમાં ચઢી જાય છે. ત્યાં બીજા બાળકો પહેલાથી જ બેઠા હતા. એવામાં ક્લાસ ટીચર શીતલ મેડમ ઊભા થાય છે અને બધા બાળકોને બતાવે છે, બાળકો, આજે આપણે જેવા તેવા મ્યુઝિયમમાં નહીં પણ એક ખૂબ સ્પેશિયલ મ્યુઝિયમમાં જવાના છીએ. સ્પેશિયલ મ્યુઝિયમ? મેમ, આમાં સ્પેશિયલ શું છે? બાળકો, આ એક એવું મ્યુઝિયમ છે જ્યાં આપણે આપણી કન્ટ્રીના ઇન્ડિપેન્ડન્સ સ્ટ્રગલ્સ વિશે બધું જ જાણીશું. આ સાંભળી બધા બાળકો હેરાન થઈ જાય છે. અને આખું મ્યુઝિયમ જોયા પછી છેલ્લે એક ક્વિઝ કોમ્પિટિશન પણ થશે અને ત્યાર પછી આપણે ત્યાં જ ફ્લેગ હોસ્ટિંગ પણ કરીશું. આ બધું બતાવી મેડમ સીટ પર બેસી જાય છે અને બધા બાળકો એકબીજા સાથે વાતો કરે છે. તો તે મ્યુઝિયમમાં મજા આવશે. હું તો ખૂબ એક્સાઇટેડ છું. સાચું કીધું ચિંકી. વિચારો કે આપણે ટાઈમ ટ્રાવેલ કરીને ખરેખર 1947માં પહોંચી જઈએ તો આપણા ફ્રીડમ ફાઇટર્સ આપણને બચાવી લેશે. બીજું શું? હા, સાચું કહ્યું ગટ્ટુએ. અને હું તો તેમની હેલ્પ પણ કરીશ, ભારતને આઝાદી અપાવવા માટે. ચિંકી, તું ભલા કેવી રીતે લડાઈ કરીશ? તે તો મેં હજુ સુધી નથી વિચાર્યું. એવામાં બસ રોકાય છે અને બાળકો ફ્રીડમ મ્યુઝિયમ પહોંચી જાય છે. મેડમ બધાને એક એક કરીને નીચે ઉતરવા કહે છે. કોઈ પણ લાઈનમાંથી છૂટું નહીં પડે અને બધા સાથે રહેજો. હવે આપણે અંદર જઈએ છીએ. એવામાં ત્યાં મ્યુઝિયમના કેરટેકર સુભાષ અંકલ આવી જાય છે. હેલો બાળકો, ચાલો મોડું કર્યા વગર અંદર જઈએ. સૌથી પહેલા આપણે જઈશું સ્ટેચ્યુ વાળા હોલમાં. સુભાષ સર બધાને એક સાથે એક મોટા હોલમાં લઈ જાય છે, જ્યાં મોટા મોટા ઘણા બધા સ્ટેચ્યુઝ હતા. તે એવા દેખાતા હતા જાણે કે અસલી જ ના હોય. બધા બાળકો સ્ટેચ્યુઝને પાસેથી જોવા લાગે છે. વાવ, આ તો આપણા ફાધર ઓફ નેશન મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ છે. કેટલું બધું રિયલ લાગે છે ને ગટ્ટુ. હા, એકદમ રિયલ. જુઓ, અહીંયા લખ્યું છે ફાધર ઓફ નેશન હુ લેડ ઇન્ડિયા ટુ ફ્રીડમ વિથ હિઝ ફિલોસોફી ઓફ નોન વાયોલન્સ. તેનો શું અર્થ? બાળકો, એનો મતલબ એ છે કે ગાંધીજીએ આપણને અહિંસાના પાઠ ભણાવ્યા હતા અને આ જ ફિલોસોફીની મદદથી તેમણે ઇન્ડિયાને ફ્રીડમ અપાવી છે. એમનું માનવું હતું કે હિંસા એટલે કે વાયોલન્સ ખોટું છે. બીજું સ્ટેચ્યુ જોઈને હરી કહે છે, આ તો ભગતસિંહજીનું સ્ટેચ્યુ છે, હે ને? બિલકુલ સાચું બોલ્યો. આ છે આપણા ભગતસિંહજી. આમણે પણ ભારતની આઝાદી માટે લડાઈ કરી હતી અને ઘણા બધા લોકોને ઇન્સ્પાયર કર્યા હતા. બધા બાળકો આગળ વધે છે. બાળકો, આ છે પેઇન્ટિંગ્સનો હોલ. અહીંયા ખૂબ જ ફેમસ પેઇન્ટર્સના પેઇન્ટિંગ્સ છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. દરેક પેઇન્ટિંગની નીચે તેમના વિશે લખેલું છે. તમે બધા એને જોઈ શકો છો, પણ ટચ ના કરતા. ઓકે. ચિંકી અને ફ્રેન્ડ્સ એક પેઇન્ટિંગ જુએ છે જેમાં સોલ્ટ માર્ચ દર્શાવાયું હતું. આ જુઓ, ગાંધીજીની પેઇન્ટિંગ છે સોલ્ટ માર્ચ કરતા. અહીં લખ્યું છે કે ગાંધીજી બ્રિટિશ સોલ્ટ ટેક્સના વિરુદ્ધમાં પ્રોટેસ્ટ કરવા માટે જાય છે અને પોતે સમુદ્રમાં રહેલા ખારા પાણીથી મીઠું બનાવે છે. આ ગાંધીજી અને તેમના ફોલોવર્સની પેઇન્ટિંગ છે. વાવ, ગાંધીજી કેટલા કૂલ હતા ને મિત્રો. અરે ગુડ્ડી, કૂલ નહીં, ગાંધીજી તો બહુ જ સ્ટ્રોંગ હતા
અને તેમને એકલાએ જ આ સોલ્ટ માર્ચ શરૂ કરી હતી અને પછી આટલા બધા લોકો એમાં જોડાઈ ગયા. મિત્રો અહીંયા આવો, આ પેઇન્ટિંગ જુઓ ને કેટલું સુંદર છે. આ કોણ છે? અહીંયા લખ્યું છે કે તે આપણી ફ્રીડમ ફાઇટર રાણી લક્ષ્મીબાઈ છે. હા, રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીને બ્રિટિશર્સથી આઝાદી અપાવવા માટે પોતે લડ્યા હતા અને આ તેમની યુદ્ધ કરતી વખતની પેઇન્ટિંગ છે. જુઓ, આ પેઇન્ટિંગમાં રાણી લક્ષ્મીબાઈનું નાનું બચ્ચું પણ તેમની સાથે છે અને તેમણે તલવાર પણ પકડેલી છે. વાવ! રાણી લક્ષ્મીબાઈ પણ કેટલા સ્ટ્રોંગ હતા. મારે પણ તેમની જેમ બનવું છે. ચલો મિત્રો, બીજા પેઇન્ટિંગ્સ જોઈએ. ગટ્ટુ ચિંકી તેમના મિત્રો સાથે ઘણી બધી સરસ પેઇન્ટિંગ્સ જુએ છે, જેમ કે ઇન્ડિયન નેશનલ આર્મીની પેઇન્ટિંગ, જેમાં સુભાષચંદ્ર બોઝ પોતાની આર્મીને લીડ કરતા બતાવાયા હતા. આ રીતે બધી પેઇન્ટિંગ્સ જોયા પછી પેલું જુઓ મિત્રો, ત્યાં લખ્યું છે ડ્રેસ અપ કોર્નર. ચાલો જોઈએ ત્યાં શું હશે. બાળકો ત્યાં જાય છે અને એ જુએ છે. ત્યાં એક મેડમ ઊભા હતા અને તે બધાને કહે છે, બાળકો, આ ડ્રેસઅપ કોર્નર છે. અહીં તમે તમારા ફેવરેટ ફ્રીડમ ફાઇટરનું ડ્રેસઅપ કરી શકો છો અને ફોટોઝ પણ ક્લિક કરાવી શકો છો. વાવ, આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ગટ્ટુ ચિંકી, તમે બંને ડ્રોઈંગ કરો ને. ચિંકી તો રાણી લક્ષ્મીબાઈ વાળો કોસ્ટ્યુમ ટ્રાય કરીને જો. હા, મારે પણ તે ટ્રાય કરવો છે. મેમ, શું હું કરી શકું છું? હા, મારી સાથે આવ ચિંકી, હું તને હમણાં જ રેડી કરી દઉં છું. મેમ ચિંકીને તેમની સાથે લઈ જાય છે અને તેને બિલકુલ રાણી લક્ષ્મીબાઈના ગેટઅપમાં તૈયાર કરી દે છે. ચિંકી એની તલવાર ઉતારે છે અને કહે છે, હું આવી ગઈ ઝાંસીને બચાવવા. ભાગી જાઓ બ્રિટિશર્સ. ચિંકી, ના, રાણી લક્ષ્મીબાઈજી, બોલો ચીઝ. ચીઝ. ગટ્ટુ ઝટથી કેમેરામાં ચિંકીની ફોટો લઈ લે છે. સુભાષ અંકલ બાળકોને બીજા ખંડમાં લઈ જાય છે, જ્યાં ઘણી બધી ખુરશીઓ રાખેલી હતી અને એક નાનું સ્ટેજ પણ હતું. બાળકો, હવે પોતપોતાની ચેર્સમાં બેસી જાઓ. પછી એક ક્વિઝ કોમ્પિટિશન થશે અને જે પણ વિનર બનશે તે અમારી સાથે ફ્લેગ હોસ્ટિંગ કરશે. વાવ, આપણને ફ્લેગ હોસ્ટિંગ કરવાનો ચાન્સ મળી શકે છે. હા તો કેટલા ગર્વની વાત છે. બધા બાળકો પોતપોતાની ખુરશીમાં બેસે છે. પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયન નેશનલ ફ્લેગને કોણે ડિઝાઇન કર્યો હતો? બધા બાળકો શાંત થઈને વિચારવા લાગે છે અને ગટ્ટુ હાથ ઉઠાવે છે. સર, હા, બોલો ગટ્ટુ. પિંગલી વેંકૈયા, એમણે જ નેશનલ ફ્લેગ ડિઝાઇન કર્યો હતો. મને પપ્પાએ બતાવ્યું હતું. વેરી ગુડ ગટ્ટુ, ગુડ આન્સર. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાના ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? આ સાંભળી બંટી ઝટથી પોતાનો હાથ ઉઠાવે છે. સર, જવાહરલાલ નહેરુ. વેરી ગુડ. હવે ત્રીજો અને લાસ્ટ ક્વેશ્ચન છે, ગાંધીજીએ બ્રિટિશ રૂલ ખતમ કરવા માટે કઈ ચળવળ શરૂ કરી હતી? ગટ્ટુ હાથ ઉઠાવે છે અને કહે છે, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. વેરી ગુડ ગટ્ટુ, સાચો જવાબ. આજનો વિનર છે ગટ્ટુ. ગટ્ટુ જલ્દીથી સ્ટેજ પર જાય છે અને ફ્લેગ હોસ્ટિંગમાં મદદ કરે છે. પછી થાય છે નેશનલ એન્થમ અને બધા બાળકો ઊભા થાય છે અને ફાઇનલી ઘરે પાછા જવાનો સમય થાય છે. મેડમે સાચું કીધું હતું. અમને તો એવું જ લાગ્યું કે ખરેખર ટાઈમ ટ્રાવેલ કરીને 1947 માં પહોંચી ગયા. હા ગટ્ટુ, બધું કેટલું રિયલ અને ઇન્ટરેસ્ટિંગ હતું. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.